નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। એલપીજી બુકિંગના નિયમ બદલાયા। 2 સિલિન્ડર ધરાવતા ગ્રાહકોના નવા બુકિંગ માટે 35 દિવસનું વેઇટિંગ કરવું પડશે। કોંગ્રેસના પીઢ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। યુનિફોર્મ સિવિલ કોડ બિલ ગુજરાત વિધાનસભામાં પસાર થયું। યુસીસી લાવનાર ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત બીજું રાજ્ય બન્યું। સુરેન્દ્રનગર જિલ્લામાં બીજા દિવસે પેટ્રોલ પંપો પર વહેલી સવારથી વાહનોની લાંબી લાઈનો લાગતા હડકંપ મચી ગયો। આસારામના ગુંડાઓનો આતંક, મહિલા પત્રકારને લોખંડની પાઇપો મારી શીખ પત્રકાર પર તેલ રેડીને આગ ચાંપી। આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોટી સિઝન, આ વખતે 84 મેચનો થશે મહાવિસ્ફોટ। દરેક ટીમ 16 મેચ રમશે અને 28 માર્ચથી શરૂ થશે ચોગ્ગા છગ્ગાની રમઝટ। રાજકીય ગરમાવા બાદ હવે ઠંડા ગોળાનો સ્વાદ। વિધાનસભામાં યુસીસી બિલ પાસ થતા શંકર ચૌધરી, સંઘવી સહિત ભાજપના ધારાસભ્યોએ બરફ ગોળાની મજા માણી। મોદીએ આજે મહત્વની 2 મીટિંગ બોલાવી। બપોરે કેન્દ્રીય કેબિનેટની સાંજે ઓલ પાર્ટી મીટિંગ। અગાઉ પહેલગામ હુમલો, કોરોના કાળ વખતે પણ આ મીટિંગ બોલાવી હતી। અરવિંદ કેજરીવાલ 4 દિવસ ગુજરાતના પ્રવાસે। રાજકોટ એરપોર્ટ પર સ્વાગત કરાયું। કહ્યું, કેન્દ્ર સરકારની નીતિથી દેશને ભોગવવું પડે છે। ટ્રમ્પની ગુલામી કરવાનું શું હતી જરૂર? રાજ્યમાં 3 વર્ષમાં 169 બોગસ ડોક્ટરો ઝડપાયા। નકલી ડિગ્રી ધરાવતા 154 ડોક્ટરોની સામે ફરિયાદ નોંધવામાં આવી। પેટ્રોલ અને ડીઝલની અફવા જાણીને જોઈને ઊભી થઈ છે। હવે 7,500 પીએનજી કનેક્શન અપાયા। ગોપાલ ઇટાલિયાએ માંગ્યા હોમગાર્ડ જીઆરડી જવાનો માટે પૂરું વેતન અને રાજકીય નિમણૂક બંધ। ગુજરાત સરકાર પેટ્રોલ ડીઝલ પૂરતા સ્ટોકમાં, કોમર્શિયલ એલપીજી ક્વોટા વધારો, ખોટી અફવાઓથી લાઈનોને ન લગાવવી। મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનામાં ફેરફાર કરવામાં આવતા સપ્તાહમાં 1 વાર અપાતી સુખડી બંધ કરવામાં આવતી અને નાસ્તામાં મેનુમાં નવી વસ્તુઓ આવી। ચૈતર વસાવા વિધાનસભામાં ખોટા એસટી પ્રમાણપત્ર અને 40% કટ આઉટ મુદ્દે આંદોલન માંગતા રજૂઆત કરવામાં આવી। એલપીજી રિફિલ બુકિંગ સમય મર્યાદા યથાવત, ખોટી માહિતી પર વિશ્વાસ ન કરવા સરકારની અપીલ કરવામાં આવી। રોયલ ચેલેન્જર બેંગ્લોર અને રાજસ્થાન રોયલના ઐતિહાસિક સેલ પછી હવે ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સના શેરના ભાવમાં 87%નો આવ્યો ઉછાળો। રિલાયન્સની મેગા ઓઇલ ડીલ, હવે અમેરિકાએ આપી છૂટ અને ઈરાનથી 5 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ આયાત કરવામાં આવશે। ઈરાન પર બિલકુલ વિશ્વાસ નથી, કડકાઈ સાથે થશે સંવાદ, ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન। સરકારનો મોટો નિર્ણય, ઘરે ઘરે પહોંચે પાઇપથી નેચરલ ગેસ, ડીમ્ડ ક્લિયરન્સથી વ્યવસાય બનશે સરળ। 7.5 કલાકની ચર્ચા બાદ વિધાનસભા ગૃહમાં યુસીસી બિલ બહુમતી પસાર થયું અને કોંગ્રેસનો વોકઆઉટ। હવે ટ્રેન ઉપડવાના માત્ર 30 મિનિટ એટલે કે અડધો કલાક પહેલા પણ બદલી શકશો બોર્ડિંગ સ્ટેશન અને મુસાફરો માટે ખુશખબરી આવી। અમદાવાદના મણિનગરમાં મચ્યો હાહાકાર, ન્યૂ ક્લોથ માર્કેટની 10 દુકાનોમાં ભીષણ આગ લાગતા હડકંપ મચી ગયો। T20 વર્લ્ડ કપમાં નિષ્ફળતા છતાં રિંકુ સિંહને મળ્યું પ્રમોશન। હવે આઈપીએલ 2026માં ચાલશે સિક્કો। દક્ષિણ કોરિયામાં તેલ ગેસના પુરવઠા ખૂટ્યા, હવે નાહવાનો સમય ઘટાડવા અને ફોન દિવસમાં ચાર્જ કરવા સરકારનો આદેશ। ભારત પાસે હવે 10 દિવસ ચાલે એટલું સ્ટ્રેટેજિક ઓઇલ રિઝર્વ, હાલ ટોટલ સ્ટોરેજ કેપેસિટીનો 64% જથ્થો ઉપલબ્ધ। ભારતમાં સૌપ્રથમ ઈચ્છા મૃત્યુ મેળવનાર હરીશ રાણાએ એમ્સમાં લીધા અંતિમ શ્વાસ। 13 વર્ષથી હતા કોમામાં। ધોરાજીના તોરણિયા ગામે સેવાદાસ બાપા આશ્રમમાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે પણ અન્ન ક્ષેત્ર યથાવત છે। ગોપાલ ઇટાલિયાની વિધાનસભા ગૃહમાં જાહેરમાં માંગવી પડી માફી, હર્ષ સંઘવીની સળી કરવી પડી ભારે। લગ્ન અને છૂટાછેડાથી લઈને લિવ ઇન રિલેશનશિપ સુધી ગુજરાતમાં યુસીસીથી બદલાશે નવા નિયમો। 7 વર્ષ સુધીની જેલની પણ સજા કરવામાં આવશે। સોના ચાંદીની ઘટતી કિંમતો પર લાગી બ્રેક, એક ઝટકામાં સોનામાં 5400 અને ચાંદીમાં 12,500 રૂપિયાનો વધારો ઝીંકાયો। ઈંધણની અછતથી અફવા ફેલાવવા મામલે મોટી કાર્યવાહી, પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ સામે નોંધવામાં આવી ફરિયાદ।
નકલી નોટના કપડા કાંડમાં મોટો ખુલાસો. યોગ ગુરુ પ્રદીપનું ચીન કલેક્શન આવ્યું સામે. એજન્ટ સાથે કરી હતી મુલાકાત. નશાના સોદાગરો પર પોલીસનો પ્રહાર. જોધપુરથી લેવાયેલું લાખોનું એમડી ડ્રગ્સ ઝડપાયું. રાજસ્થાનના 2 સાગરીતો ઝડપાયા. કર્મયોગી એપ પર PAR ફરજિયાત. તમામ વર્ગના કર્મચારીઓ માટે ઓનલાઈન મૂલ્યાંકન પ્રણાલી અમલમાં મૂકવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ વિરોધ થયો. ચૂંટણીની કામગીરીમાં ખાનગી શાળાના શિક્ષકોને ન જોડવા ચૂંટણી કમિશનને જાહેરાત કરવામાં આવી. પેટ્રોલ ડીઝલના કારણે વિશ્વભરમાં હાહાકાર. કેટલાય દેશોમાં લોકડાઉન. સ્કૂલ કોલેજો બંધ. વર્ક ફ્રોમ હોમ લાગુ કરવામાં આવ્યું. હવે કેરબા કે બેરલમાં પેટ્રોલ નહીં મળે. ગુજરાત સરકારે પેટ્રોલ અને LPG અંગે કરી મહત્વની જાહેરાત. રેપર બાદશાહ બીજી વાર પરણ્યો. પંજાબી એક્ટ્રેસ ઈશા સાથે કર્યા લગ્ન. પહેલી પત્નીને 6 વર્ષ પહેલા આપ્યા હતા તલાક. ગુજરાત વિધાનસભા ગૃહમાં પેટ્રોલ ડીઝલ મુદ્દે તંગદિલી. વિપક્ષ અને સત્તા પક્ષ આમને સામને ભારે હોબાળો મચી ગયો. પેટ્રોલ અને ડીઝલની કે કોંગ્રેસની ગેસની કોઈ અછત નથી. ક્યાંય એવું નિવેદન આપ્યું. ક્યાંય લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અપીલ કરવામાં આવી. અમદાવાદમાં નિકોલમાં KYC અપડેટના બહાને સુપરવાઇઝરના એકાઉન્ટમાંથી 1.25 લાખ શેરવીને ઠગાઈ આચરી. ગુજરાત સરકારનું અનોખું પગલું. આવક જ્ઞાતિના દાખલા અને રેશન કાર્ડમાં નામ ઉમેરવા જેવી 20 સેવાઓ હવે આંગળીઓના ટેરવે ઉપલબ્ધ. ગુજરાત પાઠ્યપુસ્તક મંડળમાં કાગળ ખરીદીમાં ગેરરીતિની ફરિયાદ. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પ્રશ્ન પર સરકારે વિગતો રજૂ કરી. ગુજરાત વિધાનસભામાં હાઈ વોલ્ટેજ ડ્રામા. ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી આમને સામને. માફી મુદ્દે ભારે હોબાળો મચ્યો. RR પછી RCBને મળ્યા નવા માલિક. 4 કંપનીઓએ રોયલ ચેલેન્જર બેંગલુરુને ₹16,000 કરોડમાં ખરીદી. રાજ્યમાં આ તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાનું સંકટ. હવામાન વિભાગનું એલર્ટ અને 30 માર્ચ સુધી વરસે વરસાદ. LPG ગેસ ધારકો સાવધાન રહેજો. સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર. હવે રિફિલ માટે જોવી પડશે. હવે 35 દિવસની રાહ. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ગેમિંગ એપ્સ ચલાવવા માટે KYC ફરજિયાત. સરકારે લાવી શકે છે નવો કડક નિયમ. હવે મોબાઈલ રિચાર્જ 28 નહીં, મળશે 30 દિવસની વેલિડિટી. સરકાર સક્રિય. કંપનીઓમાં હલચલ મચી. 35 નહીં પણ 25 દિવસમાં ડિલિવરી થઈ જશે. LPG સિલિન્ડર બુકિંગના નિયમોમાં ફેરફારની વાતો માત્ર અફવા. સરકારે કરી સ્પષ્ટતા. 2029 પહેલા બદલાઈ જશે ગુજરાતનો રાજકીય નકશો. લોકસભાની સીટોમાં થશે મોટો ફેરફાર. મધ્યાહન ભોજનમાં સુખડીની જગ્યા અન્ન મિલેટ વાનગી આપવામાં આવશે. 38.50 લાખ વિદ્યાર્થીઓને ભીમકાય બનાવવાની સરકારની મોટી તૈયારી. રાજ્યમાં પેટ્રોલ પંપો પર હવે સ્થિતિ સામાન્ય થઈ. લોકોની લાઈનો ઘટતા રાબેતા મુજબ વેચાણ શરૂ કરવામાં આવ્યું. PNG કનેક્શન ફરજિયાત. હવે 3 મહિનામાં સ્વિચ નહીં કરો તો LPG ગેસ સપ્લાય બંધ કરવામાં આવશે. અને સરકારનો મોટો નિર્ણય. વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત. ગીર બરડાના હવે માલધારીઓને STમાંથી હટાવીને OBCમાં મૂકવા સરકારની વિચારણા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા લીમખેડા ભાજપમાં પડ્યું ગાબડું. તાલુકા મહામંત્રીએ આપી દીધું રાજીનામું. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.